હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો હાલો, હવે અષાઢ મહિનાના 7 દિવસો વયા ગયા છે. તો આપણે જાવી અને ટીટોળીના ઈંડામાંથી બચ્ચા થયા કે નહીં એ જોવી. તો હાલો બચ્ચા જોવા. કેવા મસ્ત ઝાડ દેખાય છે આપણી વાડીમાં. જો કેટલો મસ્ત સીન છે. જય સૂર્યનારાયણ. કેટલું પક્ષી બોલે વાડીએ. આપણે જોયા ન હોય એવા પક્ષી એક ધારા બોલ્યા રાખે હો. હાલો ભાઈ, ના તો ટીટોળી છે ના તો બચ્ચા છે. ક્યારે બચ્ચા થઈ ગયા ને ક્યારે વયા ગયા ખબર ન રહી આપણે તો. ટીટોળી એક દેખાય છે, બચ્ચા લઈને બેઠી છે. બેઠી છે એટલે કદાચ પાંખોની અંદર. હા ઓરિયા, વાવ, વેરી ગુડ. કેમ પણ બે જ બચ્ચા હશે? 4 ઈંડા હતા, બચ્ચા કેમ બે જ હતા? બે જ થઈ ગયા. વાવ. જો આ બચ્ચું છે, પથ્થરની જેમ સેવાય અને બેસી ગયું. જો હેલો, ગુડ મોર્નિંગ. એ તમે ક્યારે આવી ગયા બારા? હે, બીજા બે ક્યાં ગયા? તમે બે જ છો? 4 હતા, 4 અને 2 જ થઈ ગયા છે. હેલો બ્રધર, બહાર નીકળો. એ દોડ્યું, એ જાય જાય જાય. હેલો હેલો બ્રધર, ઊભા થાવ ભાઈ. એ ભાગ્યું. કેવા પ્યારા પ્યારા બચ્ચા, પણ કેમ બે જ હશે? ઈંડા તો 4 હતા મસ્તીના. હું કાંઈ નુકસાન નહીં કરું તમારા બચ્ચાને હો. ઓલું અહીંથી જઈને અને ઓલા કણ જઈને પાછું સેવાઈ ગયું. મારો દીકરો ચિંતા થાય એવો વિષય થઈ ગયો. બચ્ચા બે જ કેમ રહ્યા? 4 બચ્ચા હતા તો 4 થવા જોઈએ, આ 2 જ થઈ ગયા. જો એ હે, ઝીણી ઝીણી પાંખું. જો જો એની પાંખું છે આ રહી. ઓ માય ગોડ, ક્યાં ગયું બીજું? લે તારું બચ્ચું. આ ટીટોળીના બચ્ચાની એક ખાસિયત એ છે કે આ ટીટોળિયું જે હોય ને એને બહુ મહેનત કરવી પડે ત્યારે જઈને મોટા બચ્ચા થાય છે. કારણ કે આ તો જો ખાલી આટલું જ છે મારા અંગૂઠા જેવડું બચ્ચું. એ કમ્પ્લીટ એની માં જેવડું ન થાય ને સુધી તાને ઉડતાય નથી આવડતું. એ લે ભાઈ જા, બાય બાય. મહેનત સફળ થાય કરી. મારે એમ થયું, મેં કીધું ટીટોળીનો માળોય નથી દેખાતો અને ટીટોળી નથી દેખાતી, તો કદાચ બચ્ચા લઈને વહી ગઈ છે. પણ એ તો અહીંયા જ ચાહમાં બેઠી હતી. એટલે આપણે ભાગ હારા ને તમારા હારા. અમને જોવા મળ્યા જ મળ્યા, પણ તમને મળ્યા. પણ એક ચિંતા થોડીક થઈ કે ઈંડા 4 હતા ને બચ્ચા 2 જ થયા. હવે ભગવાન જાણે થયું હોય એમ ખરું. હારું હાલો તે, જય શ્રી કૃષ્ણ. તો જો આપણી પાછળ મગફળી થઈ ગઈ છે આવી મસ્તીની. હારું હાલો, બાય, ખુશ રહેજો.